2026માં મેષ રાશિ માટે 10 મોટી આગાહીઓ। મિત્રો, હું તમને જણાવી દઉં કે 2025માં હવે થોડા જ દિવસો બાકી છે અને આપણે આપણા ભૂતકાળને પાછળ છોડીને આગળ વધી રહ્યા છીએ। મિત્રો, 2025ના વર્ષે આપણને ઘણું શીખવ્યું છે અને ઘણું બધું બતાવ્યું છે। આપણે 2025માંથી ઘણા પાઠ લઈ રહ્યા છીએ અને 2026ના નદી કિનારે જઈ રહ્યા છીએ, જ્યાં આપણે એક નવી શરૂઆત કરીશું અને તે નવી શરૂઆત સાથે આપણે ફરીથી આગળ વધીશું। આપણે આપણા મનોબળને મજબૂત બનાવીશું, કારણ કે 2025એ આપણને પડવાનું અને ફરીથી ઉદય કરવાનું શીખવ્યું। પરંતુ ચાલો કેટલીક એવી ક્ષણો પ્રકાશિત કરીએ જે ખૂબ જ ભયાનક હતી, કારણ કે 2025 મંગળનું વર્ષ હતું અને આવનારું વર્ષ 2026 સૂર્ય અને મંગળ બંનેનું વર્ષ કહેવાશે, કારણ કે આ વર્ષે સૂર્યના કિરણો અને મંગળની પ્રક્રિયા જોવા મળશે। વધુમાં, મેષ રાશિના લોકો 2026માં શનિના પ્રભાવ અને કેટલાક ગોચરનો નોંધપાત્ર પ્રભાવ જોશે। તો પ્રિય મેષ રાશિના લોકો, કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે તે તમારા બધા રહસ્યો જાહેર કરશે જેની તમે રાહ જોઈ રહ્યા છો। આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે, એટલે કે તમારી જન્મ રાશિ। 2026માં ગુરુનું ગોચર મેષ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। હા, મિત્રો, હું તમને જણાવી દઈએ કે 2025માં મેષ રાશિમાં શનિની સાડાસતીનો પ્રથમ તબક્કો 29 માર્ચ 2025ના રોજ શરૂ થયો હતો અને લગભગ 30 મે 2032 સુધી ચાલશે। મિત્રો, અમે વિડિયોમાં વધુ શોધીશું કે 2026 મેષ રાશિ માટે કયા સારા સમાચાર લાવે છે। તો મિત્રો, કૃપા કરીને અંત સુધી જોડાયેલા રહો। ચાલુ રાખતા પહેલા, કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઇક આપો, ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ મહારાજ લવાનું ભૂલશો નહીં। ચાલો 2026 માટે 10 મહત્વપૂર્ણ આગાહીઓ શોધીએ। મેષ રાશિ માટે પહેલી આગાહી, મેષ જણાવે છે કે 2026નું વર્ષ સુવર્ણ તકો લાવશે અને તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે। વધુમાં, તમારી નાણાકીય કુંડળી અનુસાર 2026 મેષ રાશિ માટે આર્થિક રીતે સરેરાશ કરતાં વધુ સારું રહેશે। તમે તમારા કારકિર્દીમાં સરેરાશ પરિણામો જોશો, તેથી આવક અને બચતનો સમય સમાન રહેશે। વધુમાં, આ વર્ષે ગ્રહોના સહયોગના અભાવને કારણે તમને અણધાર્યા લાભ મળવાની શક્યતા નથી। તેથી તમારી નોકરી અથવા વ્યવસાયમાં તમને જે પણ નાણાકીય લાભ મળશે તે તમારી મહેનત દ્વારા પ્રાપ્ત થશે અને તમે તે મુજબ બચત કરી શકશો। લાભ ઘરનો સ્વામી શનિ 12મા ભાવમાં હાજર રહેશે, એટલે કે નફો મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે। વધુમાં, લાભ ઘરમાં રાહુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે, તેથી તમને તમારી મહેનતના પ્રમાણમાં સારો નફો મળશે। જો કે, બચતના સંદર્ભમાં તમને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે શનિ ધનના ઘર પર દ્રષ્ટિ કરશે, જે બચતમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે। વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી, ગુરુ નફા ઘરને પણ પ્રભાવિત કરશે, જે આવક માટે સારું માનવામાં આવે છે। જો કે, 2 જૂન પછી, ગુરુ ખર્ચમાં પણ વધારો કરી શકે છે, જેના કારણે તમે બચત કરી શકતા નથી। આમ, રાહુ ડિસેમ્બર સુધી સારી આવક મેળવવાની આશા રાખે છે। જો કે, જૂનથી ઓક્ટોબર સુધી ગુરુ તમને સાથ નહીં આપે। એ નોંધવું જોઈએ કે ગુરુ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીથી મે સુધી ટેકો આપશે। 2026 માટે મેષ રાશિ ભવિષ્યવાણી કરે છે કે વર્ષના અંતિમ મહિનાઓ, નવેમ્બરથી ડિસેમ્બર સુધી ગુરુ સહાયક રહેશે। સરળ શબ્દોમાં કહીએ તો, 7 મહિના ગુરુના સમર્થન અને લગભગ 11 મહિના રાહુના સમર્થનથી, તમે સારી કમાણી કરી શકશો। જો કે, બચતના દૃષ્ટિકોણથી,
વર્ષ થોડું નબળું રહી શકે છે. બચત આવક કરતાં ઓછી રહેશે. એકંદરે 2026નું વર્ષ તમને સરેરાશ કરતાં વધુ સારા નાણાકીય પરિણામો આપી શકે છે. હા, મિત્રો, મેષ રાશિના જાતકો માટે બીજી આગાહી. મેષ રાશિના જાતકોની કારકિર્દી કુંડળી અનુસાર 2026ની શરૂઆત નોકરી કરતા લોકો માટે સરેરાશ વર્ષ રહેશે. જો કે આ વર્ષે વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે, પરંતુ જેઓ સખત મહેનત કરે છે તેમને નિરાશાનો સામનો કરવો પડશે નહીં. મિત્રો, મેષ રાશિ 2026 અનુસાર ચંદ્ર રાશિ અનુસાર 12મા ભાવમાં શનિની ગોચરને સાડા સતી માનવામાં આવે છે. જો કે, છઠ્ઠા ભાવ પર શનિની દ્રષ્ટિ ધીરજ અને સમર્પણથી કામ કરનારાઓ માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે. સખત મહેનતથી પાછળ ન હટશો, કારણ કે ત્યારે જ તમને સંતોષકારક પરિણામો મળશે. જો કે, આ વર્ષ સખત મહેનત ટાળનારા અને શોર્ટકટ અપનાવનારાઓને નિરાશ કરી શકે છે. મિત્રો, ગુરુ 2 જૂન સુધી લાભના ઘરમાં રહેશે, એટલે કે તમને ટૂંક સમયમાં તમારી મહેનતનું ફળ મળશે. મિત્રો, કામ કરતા મેષ રાશિ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન કામ પર નોંધપાત્ર તણાવનો સામનો કરી શકે છે. જે લોકો ઘરની નજીક કામ કરે છે પણ ઘરથી દૂર પણ કામ કરે છે તેમને ફાયદો થઈ શકે છે. વધુમાં, જો તેઓ પ્રયાસ કરે છે, તો તેમને તેમના ઘરની નજીક રોજગાર મળી શકે છે. જો કે, ક્યારેક તમારા ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ ન મળવાને કારણે તમે અસંતુષ્ટ અનુભવી શકો છો. મિત્રો, 20 જાન્યુઆરીથી 17 મે દરમિયાન તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો કે, આ પછીનો સમયગાળો સફળતા લાવી શકે છે. મિત્રો, 17 મે પહેલાં, તમારે શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરવી પડી શકે છે. આ સમયગાળા પછી, તમારે શારીરિક રીતે ઓછું અને બૌદ્ધિક રીતે વધુ કામ કરવું પડશે. રાહુ ગ્રહ 5 ડિસેમ્બર સુધી તમારો સાથ આપશે, જેનો હેતુ તમારા મહેનતના પ્રમાણમાં લાભ મેળવવાનો છે. 5 ડિસેમ્બર પછી, તમને તમારી નોકરીમાં કેતુનો પણ સહયોગ મળશે. એકંદરે, આ વર્ષ નોકરી કરતા લોકો માટે મિશ્ર પરિણામો લાવતું જણાય છે. આ સમય દરમિયાન પરિસ્થિતિઓ સામાન્ય ન હોઈ શકે, પરંતુ તમારી મહેનત વ્યર્થ નહીં જાય અને તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે. નંબર 3, મેષ રાશિ માટે ત્રીજું ભવિષ્યવાણી સૂચવે છે કે 2026 મેષ રાશિના સ્વાસ્થ્ય માટે સરેરાશ રહેશે. હા, મિત્રો, કારણ કે લગ્નથી 12મા ભાવમાં શનિનું ગોચર અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી યોગ્ય નથી. ખાસ કરીને જે લોકો ઊંઘની સમસ્યા અથવા પગ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે તેમને આ વર્ષે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ત્રીજા ભાવમાં ગુરુની હાજરી એ પણ સૂચવે છે કે હૃદયરોગના દર્દીઓ અથવા પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જોઈએ. વધુમાં, તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યોગ્ય સારવાર લેવી જોઈએ. મિત્રો, આ જાતકોએ નિયમિત દિનચર્યાનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી, તમે નકારાત્મક પ્રભાવોથી પોતાને બચાવી શકશો અને સારું સ્વાસ્થ્ય જાળવી શકશો. મેષ રાશિફળ 2026 અનુસાર, તમારી રાશિનો સ્વામી મંગળ વર્ષની શરૂઆતમાં અધોગતિમાં રહેશે. મિત્રો, 2026ની શરૂઆતથી 2 મે, 2026 સુધી મંગળ અધોગતિમાં રહેશે. આ પછી, એપ્રિલ, મે, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં મંગળ નબળો રહેશે. આ સમય દરમિયાન, તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે, કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. પરિણામે, તમારે એવી જગ્યાઓ અથવા વાતાવરણ ટાળવાની જરૂર પડશે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારે તમારી ખાવાની આદતો વિશે પણ સાવચેત રહેવાની જરૂર પડશે.
તો જ તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકશો. ચોથા નંબર પર મેષ રાશિ માટે ચોથી આગાહી સૂચવે છે કે મેષ રાશિ માટે 2026ની પ્રેમ કુંડળી અનુસાર 2026 મેષ રાશિના પ્રેમ જીવન માટે સરેરાશ કરતાં વધુ સારું હોઈ શકે છે. હા મિત્રો, જો કે કેતુ 5 ડિસેમ્બર સુધી પાંચમા ભાવને પ્રભાવિત કરશે, જે સંબંધોમાં ગેરસમજ પેદા કરી શકે છે. જો કે, જો તમે એવું કંઈ કરવાનું ટાળશો જેનાથી તમારા જીવનસાથીને શંકા થાય, તો કેતુ તમને મુશ્કેલીમાં મૂકશે નહીં. આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી પ્રત્યે તમારી વફાદારી જાળવી રાખો, કારણ કે આ તમારા સંબંધોમાં પ્રેમ જીવંત રાખશે. નાના મતભેદો છતાં, તમારા જીવનસાથી તમારી સાથે રહેશે. વધુમાં, મેષ રાશિ 2026 અનુસાર, તમને ફક્ત નવેમ્બરથી ડિસેમ્બર સુધી જ ગુરુ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થશે. જો કે, તે પહેલાં, ગુરુ પાંચમા ભાવ એટલે કે નવમા ભાવની દેખરેખ રાખશે. મતલબ કે, 2 જૂન સુધી તમારા પ્રેમ જીવનમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્યનો પ્રભાવ પ્રેમ સંબંધિત બાબતોમાં હંમેશા નબળો રહે છે. જો કે, તમને ગુરુ સ્વામીનો ટેકો મળશે. તેથી, તમે તમારા પ્રેમ સંબંધોમાં સારા પરિણામો પ્રાપ્ત કરશો. જે લોકો પોતાના પ્રેમ સંબંધો પ્રત્યે વફાદાર અને સમર્પિત છે તેમનો સમય ખૂબ જ સારો રહેશે. જે લોકો સંબંધોને ગંભીરતાથી નથી લેતા તેમને કેતુની હાજરીને કારણે શંકાઓનો સામનો કરવો પડી શકે છે. પરિણામે, સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તેથી, આ વ્યક્તિઓ માટે આ સમયગાળો થોડો પડકારજનક હોઈ શકે છે. પાંચમું, મેષ રાશિ માટે પાંચમું ભવિષ્ય. વર્ષ 2026ને જોતાં, મેષ રાશિના જાતકોને આ વર્ષ શૈક્ષણિક દ્રષ્ટિકોણથી નબળું લાગશે. હા, મિત્રો, કારણ કે આ સમય દરમિયાન, તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ખંતથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે. મિત્રો, જો તમે તમારા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો છો અને ખંતથી અભ્યાસ કરો છો, તો તમે તમારા શિક્ષણમાં નકારાત્મક પરિણામો ટાળી શકશો. આ વર્ષે, ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર ગ્રહ ગુરુ, વર્ષની શરૂઆતથી જૂનના પહેલા અઠવાડિયા સુધી, ભાગ્યના ભાવે ત્રીજા ભાવમાં રહેશે. પરિણામે, શિક્ષકો અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન શૈક્ષણિક બાબતોમાં ફાયદાકારક સાબિત થશે. જૂનથી ઓક્ટોબર સુધી, ગુરુ ચોથા ભાવમાં ગોચર કરશે, જે 8મા અને 12મા ભાવને અસર કરશે. દેશ કે વિદેશથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામો જોવાની શક્યતા છે. મેષ રાશિફળ 2026 અનુસાર, સંશોધન વિદ્યાર્થીઓને પણ સમય અનુકૂળ લાગશે, પરંતુ તેમને ખંતપૂર્વક તેમના અભ્યાસમાં પોતાને સમર્પિત કરવાની જરૂર પડશે. નવેમ્બરથી ડિસેમ્બર સુધી, ગુરુનું ગોચર તમારા ત્રીજા ભાવ, સારા નસીબના ભાવમાં રહેશે. તેથી, આ સમયગાળો નાજુક હોઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ વર્ષ દરમિયાન તમારે ખંતથી અભ્યાસ કરવાની જરૂર પડશે, કારણ કે રાહુ, કેતુ અને શનિ તરફથી બેદરકારી શૈક્ષણિક સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો કે, જો તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય, તો આ સ્થિતિ ન પણ હોય. જો કે, ગ્રહોના ગોચરના આધારે, 2026 શિક્ષણ માટે ખૂબ સકારાત્મક ન હોઈ શકે. તેથી, 2026 માટે મેષ રાશિફળ તમને તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની અને તમારા શિક્ષકો પાસેથી માર્ગદર્શન લેવાની સલાહ આપે છે. એપ્રિલ મહિનામાં તમારે ખાસ કરીને સાવધ રહેવાની જરૂર પડશે. ઓક્ટોબર અને નવેમ્બર પણ પ્રમાણમાં નબળા હોઈ શકે છે. તેથી, જો આ સમયગાળા દરમિયાન તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ પરીક્ષા હોય, તો તમારે ખૂબ સતર્ક રહેવાની જરૂર પડશે. છઠ્ઠું, મેષ રાશિ માટે છઠ્ઠું ભવિષ્યકથન. મેષ રાશિ માટે છઠ્ઠું ભવિષ્યકથન 2026માં તમારા ઘરેલું જીવન વિશે શું કહે છે?
મેષ રાશિફળ 2026 અનુસાર મેષ રાશિના જાતકો માટે 2026નું વર્ષ થોડું નબળું રહી શકે છે. બીજા ઘરના સ્વામી શુક્રનું ગોચર તમારા માટે અનુકૂળ રહેશે, પરંતુ બીજા ઘર પર શનિની અસરને કારણે તમને કૌટુંબિક જીવન સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. શક્ય છે કે પરિવારનો કોઈ સભ્ય બિનજરૂરી રીતે હઠીલો બની શકે છે, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા ભાષણમાં નમ્ર અને નમ્ર બનવાની જરૂર પડશે જેથી વિવાદોનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય. ઘરેલું બાબતો માટે 2026નું વર્ષ મિશ્ર અથવા મધ્યમ હોઈ શકે છે. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી ગુરુ તમારા ત્રીજા ઘરમાં રહેશે. જો કે, 7મા ઘર પર તેનો પ્રભાવ તમારા ઘરેલું જીવનને અસર કરશે નહીં, પરંતુ તમને મદદ કરવાનો પ્રયાસ કરશે. મિત્રો, 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ તમારા ચોથા ઘરમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે. મિત્રો, ભલે ચોથા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી, પરંતુ તેની ઉચ્ચ સ્થિતિને કારણે ગુરુ તમને ઘણા કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપી શકે છે. મિત્રો, મેષ રાશિફળ 2026 મુજબ 31 ઓક્ટોબર પછી ગુરુ 5મા ભાવમાં જશે અને ત્યાંથી તમને સારા પરિણામો આપશે. જો કે, તમારા પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલુ રહી શકે છે. જો કે, તમને તમારા ઘરેલું જીવનમાં સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામો મળી શકે છે. મેષ રાશિ માટે 7મી આગાહી સૂચવે છે કે મેષ રાશિના લોકો માટે 2026 ખૂબ સારું વર્ષ હોઈ શકે છે જે લગ્ન માટે યોગ્ય છે. હા, મિત્રો, જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય અને 2 જૂન સુધી ગુરુનો 7મા ભાવ પર પ્રભાવ હોય, તો તે લગ્ન માટે મદદરૂપ માનવામાં આવશે. જો કે ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામો લાવશે નહીં, પરંતુ વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી અને પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે. મિત્રો, આ સમયગાળો વૈવાહિક જીવનમાં પણ અનુકૂળ પરિણામો લાવશે. જો કે, 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુરુનો વૈવાહિક જીવન પર કોઈ પ્રભાવ રહેશે નહીં. તેથી, પરિણામો અન્ય ગ્રહોના પ્રભાવ પર આધાર રાખે છે. મિત્રો, આ સમય દરમિયાન નાની બાબતોને વધુ ખરાબ થાય તે પહેલાં તેનો ઉકેલ લાવો. આમ કરવાથી ફાયદાકારક સાબિત થશે. આમ કરવાથી સુખી અને સમૃદ્ધ લગ્નજીવન સુનિશ્ચિત થશે. એકંદરે, લગ્ન સંબંધિત બાબતોમાં 2026 એકલ મેષ વ્યક્તિઓ માટે ખૂબ અનુકૂળ રહેશે. તેવી જ રીતે, આ વર્ષ વિવાહિત જીવન માટે પણ સારું રહેશે. મિત્રો, વર્ષના મોટાભાગના સમય દરમિયાન ગુરુ ગ્રહના શુભ ગોચરને કારણે તમે લગ્નજીવનનો આનંદ માણી શકશો. મેષ રાશિ માટે 8મી આગાહી એ કહે છે કે મેષ રાશિ માટે વ્યવસાયિક દૃષ્ટિકોણથી વર્ષની શરૂઆતથી 20 જાન્યુઆરી સુધી ગુરુ તમારા કારકિર્દી ઘરના સ્વામી શનિ પર પ્રભાવ પાડશે, જેનાથી વસ્તુઓ થોડી સરળ બનશે. દરમિયાન, 20 જાન્યુઆરીથી 17 મે સુધી શનિ અન્ય ગ્રહોથી અપ્રભાવિત રહેશે. આનો અર્થ એ છે કે તમારે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરવી પડી શકે છે. આ સમય દરમિયાન કોઈ જોખમ લેવું પણ યોગ્ય નથી. 17 મેથી 9 ઓક્ટોબર દરમિયાન વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે, પરંતુ 9 ઓક્ટોબર પછી સમસ્યાઓ ફરી વધી શકે છે. એકંદરે, આ આખા વર્ષમાં તમારે સખત મહેનત કરવાની જરૂર પડી શકે છે, પરંતુ પરિણામો તમારા દ્વારા મૂકવામાં આવેલા પરિણામો કરતાં ઓછા હોઈ શકે છે. મિત્રો, ગુરુ 2 જૂન સુધી તમારા નફા ઘર પર દ્રષ્ટિ કરશે, અને તે પછી ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી તમારા કર્મ ઘર પર દ્રષ્ટિ કરશે. આ બંને પરિસ્થિતિઓ ખૂબ સારી નથી. જો કે, સરખામણીમાં 2 જૂન સુધીનો સમય થોડો અનુકૂળ હોઈ શકે છે,
અને આ સમય દરમિયાન તમે કરેલી મહેનત સારા પરિણામો આપશે. મેષ રાશિફળ 2026 મુજબ નવેમ્બરમાં ગુરુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે તે સમાન સ્તરે સખત મહેનત અને સફળતા લાવશે. આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં જેટલી મહેનત અને પ્રયત્ન કરશો તે સકારાત્મક પરિણામો આપશે. મે થી ઓક્ટોબર સુધી શનિની ગોચર અને ઓક્ટોબર પછી ગુરુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે. તેથી વર્ષના પહેલા ભાગમાં વધુ પ્રયત્નોની જરૂર પડી શકે છે, જ્યારે બીજા ભાગમાં ઓછા પ્રયત્નોની જરૂર પડી શકે છે. જો કે, તમારે આખા વર્ષ દરમિયાન સખત મહેનત કરવાની જરૂર પડશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય ધરાવો છો, તો પણ તમારે કર્મચારી જેટલી જ સમર્પણ અને ખંતથી કામ કરવાની જરૂર પડશે. ત્યારે જ તમે સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. નંબર 9. મિત્રો, આ વર્ષ 2026 માટેનું મુખ્ય ગ્રહ વિશ્લેષણ હતું. હવે, ચાલો ખાસ ઉપાયો વિશે વાત કરીએ જે તમને તમારી સમસ્યાઓમાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. પહેલો ઉપાય એ છે કે આ વર્ષ ગુરુ ગ્રહ માટે તેની ઉચ્ચ સ્થિતિમાં છે. આપણે તેમને ખુશ રાખવા જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરો. જો શક્ય હોય તો દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અથવા સાંભળો. વિષ્ણુના 9 અવતારો નવગ્રહનું સંચાલન કરે છે. આ પાઠ શનિની સાડેસતી અને રાહુના નકારાત્મક પ્રભાવોને શૂન્ય કરશે અને ગુરુના શુભ પ્રભાવને વધારશે. નંબર 2. મંગળ તમારી રાશિનો શાસક ગ્રહ છે. દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અથવા ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો. સૌથી અગત્યનું, તમારા કપાળ પર લાલ ચંદનનું તિલક લગાવવાની આદત બનાવો. આ તમારા ગુસ્સાને નિયંત્રિત કરશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે. ઉપરાંત, મંગળવારે દાળનું દાન કરો. નંબર 3. શનિ 12મા ઘરમાં છે. આનાથી ખર્ચ થઈ શકે છે. દર શનિવારે છાયાપાત્રનું દાન કરો. તેલમાં તમારા ચહેરાને જુઓ અને ગરીબ વ્યક્તિને કાળા કપડાનું દાન કરો. અને હા, અમારો ડેટા ખૂબ જ સુંદર ઉપાય પૂરો પાડે છે. જેવી કંપની હોય છે, તેવી જ રીતે રંગ પણ હોય છે. સારી કંપની રાખો. ખોટા લોકો સાથે સંગત કરવાનું બંધ કરો અને રવિવારે તમારા પિતા કે વડીલો સાથે સમય વિતાવો. મિત્રો, 2026માં સફળતાની ચાવી ગતિ નહીં, પરંતુ સ્થિરતા છે. 2025એ તમારી કસોટી કરી, પરંતુ 2026 તમને પુરસ્કાર આપશે. અશક્ય શબ્દને નજીકથી જુઓ. તે કહે છે, હું શક્ય છું. ઉચ્ચ ગુરુઓ તમારી સાથે છે. ફક્ત તમારા કાર્યો પર વિશ્વાસ કરો. તો મિત્રો, મને આશા છે કે આ વિગતવાર માહિતી તમને આવનારું વર્ષ વધુ સારું બનાવવામાં મદદ કરશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો. તમારા બધા મેષ મિત્રો અને પરિવાર સાથે શેર કરો. નીચે ટિપ્પણીઓમાં જય શ્રી રામ અથવા હર હર મહાદેવ લખીને તમારી હાજરી નોંધાવવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી હસતા અને હસતા રહો, મિત્રો. આભાર.